વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। નવી શિક્ષણ નીતિના અમલીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકગણ મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન મેયર ગીતાબેન મકવાણાએ શાળામાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। તેમણે બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને શિસ્તના મહત્વ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શિક્ષણ જ બાળકના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર છે। સાથે જ વાલીઓને પણ બાળકોના શિક્ષણમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરીને તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ પ્રવેશોત્સવ શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં અને બાળકોને શાળામાં આવવા માટે પ્રેરિત કરવાના મહત્વપૂર્ણ સાબિત થયો હતો। આજે કેળવણી ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી કલ્યાકેળી મહોત્સવ તેમજ શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બાળકો આગળ વધે અને એ માટે શિક્ષકો દ્વારા એ લોકોને સારી એવું શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે એ માટેનું પ્રોત્સાહન આપે।